ક્યારે વિચાર્યું છે કે કોઈ બિઝનેસ કેવી રીતે વાત કરતો હશે? એ પોતાની સફળતા કે નિષ્ફળતાની સ્ટોરી કેવી રીતે કહેતો હશે? વેલ, એની પણ એક ભાષા છે, અને એ ભાષા છે અકાઉન્ટિંગ, એટલે કે હિસાબી પદ્ધતિ. ચાલો, આજે આપણે એ જ ભાષાને સમજવાની કોશિશ કરીએ, જે કોઈ પણ કંપનીની આર્થિક સ્થિતિનું આખું ચિત્ર આપણી સામે મૂકી દે છે. તો આપણે આ ભાષા કેવી રીતે શીખીશું? સૌથી પહેલાં આપણે જોઈશું કે આ વ્યવસાયની ભાષાનો અર્થ શું છે. પછી એના અમુક બેઝિક શબ્દો પર નજર કરીશું. એ પછી આવશે એનો એક અને માત્ર એક મુખ્ય નિયમ. અને હા, એ પણ જાણીશું કે આ બધી માહિતી કોણ વાંચે છે. અને છેલ્લે નોટ્સ બનાવવી અને એનું વિશ્લેષણ કરવું, એ બંને વચ્ચે શું ફરક છે એ સમજીશું. ચાલો, તો પછી શરૂ કરીએ આપણા પહેલા સવાલથી. આખરે આ વ્યવસાયની ભાષા છે શું? તો સવાલ એ છે કે કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ધંધો એ પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે કેવી રીતે જણાવે? કેવી રીતે ખબર પડે કે એ નફો કરી રહ્યો છે કે નુકસાન? અને આ સવાલનો સીધો સાદો જવાબ છે હિસાબી પદ્ધતિ. સમજો ને કે આ એકદમ વ્યવસ્થિત રીતે લખેલી ડાયરી જેવું છે. એક એવી પ્રોસેસ જેમાં બિઝનેસના દરેક નાના મોટા પૈસાના વ્યવહારને પહેલાં તો નોંધવામાં આવે, પછી એને અલગ અલગ કેટેગરીમાં ગોઠવવામાં આવે અને છેલ્લે એનો એક ક્લિયર રિપોર્ટ તૈયાર થાય. હવે એ ભલે ને કોઈ દુકાનનું વેચાણ હોય, કોઈ માલની ખરીદી હોય કે પછી સ્ટાફનો પગાર, આ બધી જ નોંધ રાખવી એ જ તો એકાઉન્ટિંગનો પાયો છે. હવે જો કોઈ પણ નવી ભાષા શીખવી હોય તો એના શબ્દો તો શીખવા જ પડે, બરાબર ને? તો ચાલો, એકાઉન્ટિંગની આ ભાષાના જે અમુક એકદમ બેઝિક શબ્દો છે ને, એનાથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલો અને સૌથી પાયાનો શબ્દ છે વ્યવહાર, એટલે કે ટ્રાન્ઝેક્શન. આ શું છે? બિઝનેસમાં બનતી કોઈ પણ ફાઇનાન્શિયલ ઘટના. પણ અહીંયા એક બહુ જ મહત્વની શરત છે. એમાં પૈસાની લેવડ-દેવડ થવી જોઈએ. જો પૈસાનો કોઈ ટ્રાન્ઝેક્શન જ નથી તો એકાઉન્ટિંગ માટે વ્યવહાર નથી. સિમ્પલ. જેમ કે માલ ખરીદ્યો, માલ વેચ્યો કે પછી કોઈને પગાર આપ્યો. આ બધા પરફેક્ટ ઉદાહરણો છે. ચાલો, હવે બીજો શબ્દ જોઈએ, સંપત્તિ, એટલે કે એસેટ્સ. એકદમ સરળ ભાષામાં કહીએ તો સંપત્તિ એટલે એ બધું જ જે બિઝનેસનું પોતાનું છે, જેની પર બિઝનેસની માલિકી છે. પછી એ હાથ પર રહેલી રોકડ હોય, ઓફિસની બિલ્ડિંગ હોય કે પછી ગોડાઉનમાં પડેલો સ્ટોક હોય, આ બધું જ બિઝનેસની સંપત્તિ કહેવાય. હવે વાત કરીએ જવાબદારીઓની, એટલે કે લાયબિલિટીઝ. આજે ને સંપત્તિથી એકદમ ઊંધું છે. જવાબદારી એટલે એ રકમ જે બિઝનેસે બીજા કોઈને ચૂકવવાની બાકી છે. સાદી ભાષામાં ધંધાનું દેવું. જેમ કે બેંક પાસેથી લોન લીધી હોય, અથવા તો કોઈ સપ્લાયર પાસેથી ઉધાર પર માલ લીધો હોય તો એને જે પૈસા આપવાના છે એ. અને હવે આપણો ત્રીજો અને બહુ જ અગત્યનો શબ્દ, મૂડી, એટલે કે કેપિટલ. આ શું છે? આ એ પૈસા છે જે ધંધાનો માલિક પોતે પોતાના ખિસ્સામાંથી બિઝનેસમાં લગાવે છે. એમ કહી શકાય કે ધંધામાં માલિકનો પોતાનો જે હિસ્સો છે ને, એ જ મૂડી છે. ઓકે, તો હવે આપણી પાસે શબ્દો આવી ગયા છે. પણ ભાષામાં જેમ વ્યાકરણ હોય ને, એમ એકાઉન્ટિંગમાં પણ એક ગોલ્ડન રૂલ છે. અને આખી રમત બસ આ એક જ નિયમ પર ચાલે છે. ચાલો એને સમજીએ. યાદ છે ને, આપણે હમણાં જ 3 શબ્દો શીખ્યા: સંપત્તિ, જવાબદારીઓ અને મૂડી. વેલ, આ ખાલી 3 અલગ અલગ શબ્દો નથી. આ ત્રણે એકબીજા સાથે એક એવા સમીકરણથી જોડાયેલા છે જે ક્યારેય તૂટતું જ નથી. અને સાચું કહું તો આ જ આખા એકાઉન્ટિંગનો જીવ છે. અને એ સમીકરણ છે આ: સંપત્તિ બરાબર જવાબદારીઓ વત્તા મૂડી. એસેટ્સ ઇક્વલ્સ લાયબિલિટીઝ પ્લસ કેપિટલ. આને બસ મગજમાં ફિટ કરી દેવા જેવું છે. સમજી લો કે આ બિઝનેસની દુનિયાનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે, જે ક્યારેય બદલાતો નથી. અને આની સૌથી ખાસ વાત શું છે ખબર છે? આ સમીકરણનું બેલેન્સ, એનું ત્રાજું હંમેશા, અને મારો મતલબ છે હંમેશા, સરખું જ રહેવું જોઈએ. પણ કેમ? કારણ કે લોજિક બહુ સિમ્પલ છે. બિઝનેસ પાસે જે કંઈ પણ સંપત્તિ છે એ ક્યાંકથી તો આવી હશે ને. એના 2 જ રસ્તા છે. કાં તો એ પૈસા ઉધાર લીધેલા હશે, એટલે કે જવાબદારી, અથવા તો માલિકે પોતે લગાવેલા હશે, એટલે કે મૂડી. બસ, ત્રીજો કોઈ રસ્તો છે જ નહીં. એટલે જ તમારી પાસે જે છે એ હંમેશા તમે કોના પાસેથી લાવ્યા છો એના બરાબર જ હોય. ચાલો, તો હવે આપણે એ તો સમજી ગયા કે બિઝનેસની આર્થિક વાર્તા લખાય કેવી રીતે. પણ હવે સવાલ એ છે કે આ વાર્તા વાંચે છે કોણ? કોને રસ હોય આ બધી માહિતીમાં? જુઓ, આ માહિતીના ઘણા ઉપયોગકર્તાઓ છે. સૌથી પહેલાં તો માલિક પોતે. એને તો જાણવું જ હોય ને કે ધંધો બરાબર ચાલે છે કે નહીં. પછી આવે રોકાણકારો, એટલે કે ઇન્વેસ્ટર્સ. એ લોકો પોતાના પૈસા લગાવતા પહેલાં કંપનીની હેલ્થ ચેક કરે છે.
બેન્કો એમને પણ લોન આપતા પહેલાં ખાતરી કરવી પડે અને હા સરકાર પણ એમને ટેક્સ માટે આ આંકડાઓની જરૂર પડે છે. ઓકે, હવે આપણે છેલ્લા પોઈન્ટ પર આવી ગયા છીએ. અહીં આપણે એક બહુ જ મહત્વનો ફરક સમજવાનો છે. એક છે ખાલી બધી વસ્તુઓની નોંધ કરવી અને બીજું છે એ નોંધ પાછળની સ્ટોરીને સમજવી. આ બે અલગ વસ્તુઓ છે. તો બુકકીપિંગ અને અકાઉન્ટિંગ આ બેમાં શું ફરક છે? જો બુકકીપિંગ એટલે સમજો કે ડેટા એન્ટ્રીનું કામ. ખાલી રોજે રોજના વ્યવહારોને એક ચોપડામાં નોંધી લેવા. આ એકદમ જરૂરી છે પણ થોડું મિકેનિકલ કામ છે. જ્યારે અકાઉન્ટિંગનું કામ ત્યાંથી શરૂ થાય છે જ્યાં બુકકીપિંગનું કામ પૂરું થાય. અકાઉન્ટિંગ એ નોંધાયેલા ડેટાનું વિશ્લેષણ કરે છે, એમાંથી પેટર્ન શોધે છે અને એ વાર્તાનો અર્થ શું છે એ સમજાવે છે. એના માટે મગજ વાપરવું પડે છે. ટૂંકમાં કહીએ તો એકાઉન્ટિંગ એટલે શું? પહેલાં તો રેકોર્ડિંગ એટલે કે નોંધણી, પછી અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એને સમજવું અને છેલ્લે એ સમજણના આધારે નિર્ણય લેવો એટલે કે ડિસિઝન મેકિંગ. આ ત્રણેય ભેગું થાય ત્યારે બને છે સાચું એકાઉન્ટિંગ. અને જતાં જતાં એક વિચાર મૂકતા જઈએ. આ જે નિયમ આપણે શીખ્યા કે આપણી પાસે જે છે ઇઝ ઇક્વલ ટુ આપણે જે ચૂકવવાનું છે પ્લસ આપણો પોતાનો હિસ્સો. આ નિયમ શું ખાલી બિઝનેસ માટે જ છે? શું આ આપણા પર્સનલ ફાઇનાન્સમાં પણ લાગુ ન પડી શકે? જરા વિચારજો. આજના માટે આટલું જ. આભાર.